જો પ્રેમાનંદ સ્વામી એમની જીવનની મૂડી બતાવે છે. આપણને કોઈ સવાલ કરે કે તમારી એસેટ કેટલી, તો આપણે આંગળીના વેઢે ગણાવી દઈએ કે આટલું બેંક બેલેન્સ, આટલા ફ્લેટમાં મેં રોક્યા છે, આટલી મારી જમીન છે, આટલી મારી ઘરેણાં અને સોનાની આવક છે. આવું ઘણું બધું આપણે ગણાવી દઈએ. કેમ કે આપણે ડેડ વસ્તુમાં રમીએ છીએ. જે નાશવંત છે એની સાથેનો જ આપણો એક પરિચય રહેશે કાયમ. એટલે આપણું કેલ્ક્યુલેશન એને જ ગણાવીએ છીએ. પણ પ્રેમાનંદ સ્વામી એમ કહે છે, જીવન મૂડી હમારી ધર્મસુત, જીવન મૂડી હમારી. અમારા જીવનની કેપિટલ કોણ? તો કે ભગવાન સ્વામિનારાયણ છે. આપણા જીવનની અંદર જેટલો ભગવાનનો નિશ્ચય થયો હોય, જેટલી ભગવાનની ભક્તિની દ્રઢતા થઈ હોય, જેટલી આપણી અંદર ઉપાસનાની દ્રઢતા થઈ હોય, જેટલો આપણને ભગવાન તરફનો આશ્રય એની દ્રઢતા થઈ હોય, આ જે બધા ભગવાનને પામવાના જે એલિમેન્ટ્સ છે એની જે આપણને પ્રાપ્તિ થઈ એ આપણી રિયલ કેપિટલ છે. પેલી કેપિટલ તો આપણે ભેગા કરીને જ્યારે જઈશું ત્યારે આપણી સાથે આવવાની નથી, પણ આપણી સાથે એકને એક માત્ર આ આપણી મૂડી છે એ આપણી સાથે આવે છે. એટલે બ્રહ્માનંદ સ્વામીએ કીધું કે કાહુ કો બલગઢ ગામ કો કાહુ કે પરિવારા, કાહુ કો બલગઢ ગામ કો કાહુ કે પરિવારા, હમકો બલ એક રાવરો પુરુષોત્તમ પ્યારા. એટલે એમ કે બધાને જે બળ હોય છે, કોઈને ગઢનું બળ હોય, કોઈને ગામનું બળ હોય, પોતાના ઇલાકાનું બળ હોય, કોઈકને પરિવારનું બળ હોય, પણ બ્રહ્માનંદ સ્વામી એક એડ્રેસ બતાવે છે કે અમારું બળ કોણ છે? તો કે પુરુષોત્તમ પ્યારા. ભગવાન સ્વામિનારાયણ જે છે એ અમારો આશ્રય સ્થાન છે, એ અમારી કેપિટલ છે, એ અમારો સિદ્ધાંત છે. એક આખું કન્વિક્શનની વાત બતાવે છે. એટલે પહેલામાં પહેલું જે પદ શરૂ થાય છે ત્યાંથી એક પહેલું સંબોધન બતાવે છે. એનો એન્ડ છે એ જુદો આવે છે, પણ પહેલું એક સંબોધન આવે છે કે અમારી મૂડી કોણ છે? તો કે ભગવાન સ્વામિનારાયણ, એ અમારી રિયલ કેપિટલ છે. આ જ્યારે આપણા જીવની અંદર મનાય ત્યારે આપણને ભગવાનના સાચા સુખ તરફ આપણો જીવ ઇન્ક્લાઇન થાય છે. નહીં તો એ બધી વસ્તુનું એન્ડ સર્કલિંગ એટલું પાવરફુલ હોય છે કે ભગવાન તરફ આ બધી વસ્તુને જવા દેતું નથી. એ આગળ કહે છે કે સંજીવની ઘનશ્યામ મૂર્તિ ભવ સંભવ ભયહારી. તો ભગવાનની જે મૂર્તિ છે એ સંજીવની સમાન કીધી છે. સંજીવની જે છે, જેમ લક્ષ્મણજી મૂર્છિત થયા તો હનુમાનજી એમને માટે સંજીવની લઈ આવ્યા અને એ સંજીવની સૂંઘાડી ત્યારે લક્ષ્મણજી સજીવન થાય છે. આ એક રામાયણનો આપણો એપિસોડ છે. તો ટૂંકમાં સંજીવની જે છે એ મરેલાને જીવતા કરે છે. એમ આપણો જ્યારે જન્મ થાય છે ત્યારે આપણી અંદર જગતના એક સંસ્કાર પડેલા હોય છે, સમાજના એક સંસ્કાર પડેલા હોય છે. એ આપણું જીવન જે છે એ જડત્વવાળું હોય છે. પણ જ્યારે એની અંદર ભગવાનનું જ્ઞાન, ભગવાનનું ધ્યાન, ભગવાનની ભક્તિ આનો ધીરે ધીરે સંબંધ થાય છે, એમ એમ આપણી અંદર એક ચેતનાનો પ્રવેશ થાય છે. એ ભગવાનના યોગને કારણે એ ચેતનાનો સંચાર થાય છે આપણી અંદર અને એ આપણને અમરત્વ તરફ લઈ જાય છે. અમરત્વ એટલે શું? તો કે જેમ શ્રીજી મહારાજના સમયમાં જીવુબા થઈ ગયા, લાડુબા થઈ ગયા, રાજબાઈ થઈ ગયા, ઇવન માણકી થઈ ગઈ. એમણે ભગવાન સ્વામિનારાયણનો યોગ થયો, એને પરિણામે એમના જીવનની અંદર એક ચેતનાનો સંચાર થયો અને એ બધા પાત્રો અમર બની ગયા. અમર કેવી રીતે? તો કે આજે વેદના ભણેલા બ્રાહ્મણ એ મહાપૂજા કરાવે તો એની સોપારી મૂકવી પડે છે, એ અમર કહેવાય. એ સંજીવની જે છે એ જેનામાં જેનો સંજીવનીનો પ્રવેશ થયો એનું અંતઃકરણ ફરી ગયું. એટલે નિષ્કુળાનંદ સ્વામી લખે છે, ધન્ય જીવું બાઈ હરિજન
રૂડા રાજબાઈ છે પાવન, મળ્યા જે દીન જીવન પ્રાણ, સ્વામી સહજાનંદ સુખ ખાણ, અંતરમાં અણગમતો થયો છે સર્વે સંસાર, માત તાત કુળ કુટુંબનો જેણે કર્યો અતિશય અભાવ. વૈરાગ્ય મૂર્તિ એવા નિષ્કુળાનંદ સ્વામીને આ પંક્તિ લખવી પડી. કેમ કે જીવબા છે, રાજબાઈ છે, એને જેવા ભગવાન સ્વામિનારાયણ મળ્યા એવું એના જીવનની અંદર પરિવર્તન થયું. કયું પરિવર્તન થયું? એ કોઈ જ્ઞાનની સ્કૂલમાં ગયા નથી, પણ એક ભગવાન સ્વામિનારાયણની મૂર્તિનો યોગ થયો. તો રાજબાઈની અંદર એવો વૈરાગ્યનો સંચાર થયો કે જ્યારે એમને અગ્નિ સંસ્કાર કરવા લઈ જવામાં આવ્યા ત્યારે એમને કહે છે અગ્નિ એને અડ્યો નથી. એને અગ્નિને અડતા પણ બીક લાગી. કેમ કે એનું દ્રઢ નિષ્ઠિક બ્રહ્મચર્ય હતું. એટલે પરપુરુષ સાથે જોતા નહીં, બોલતા નહીં, એનો સ્પર્શ નહીં કરતા. એટલે અગ્નિને પણ એની થ્રેટ લાગી. તો પણ એની અંદર આ કલ્યાણકારી ગુણ કેવી રીતે આવ્યો? તો કે સંજીવની એવા ભગવાન સ્વામિનારાયણ એનો એને યોગ થયો. તો ભગવાન સ્વામિનારાયણ જે છે એ સંજીવની સમાન છે. અને એનું બીજું લક્ષણ બતાવે છે કે ભવ સંભવ ભયહારી. આ જગતની અંદર જો કોઈ દુઃખ માત્રનું કારણ હોય તો બે છે, એક ભવ અને સંભવ. એટલે જન્મ અને મૃત્યુ આ બે એવી વસ્તુ છે કે જે કમ્પલસરી છે, અનએવોઇડેબલ છે, પણ બહુ ફિયરફુલ પ્રોસેસ છે. મૃત્યુ કરતાં પણ જન્મ વધારે ડેન્જરસ છે. કેમ? તો કે જ્યારે માતાના ઉદરની અંદર 9 મહિના સુધી બાળકનો ડેવલપમેન્ટ થાય છે, એની આપણે પરિસ્થિતિ જો વિચારીએ તો એ એટલી વિકટ સમસ્યા છે કે જેમ તમે આઈસ્ક્રીમ ખાઓ છો, એ બિલો 0 ડિગ્રી એ બરફની અંદર જ્યારે પીલાય ત્યારે એની અંદરથી દૂધનો આઈસ્ક્રીમ બને છે. હવે એ આઈસ્ક્રીમ તમે ખાઓ છો તો તમારી અંદર જઠરાગ્નિ એટલો પ્રદીપ્ત છે કે આઈસ્ક્રીમને પણ પચાવી નાખે છે. તો બિલો 0 ડિગ્રીના આઈસ્ક્રીમને પચાવનારો એટલો ફાયર આપણા શરીરની અંદર ભગવાને મૂકેલો છે. એ જગ્યાએ આપણું ત્યાં આગળ ડેવલપમેન્ટ થાય છે. તો એને આપણે જો ઇમેજિન કરીએ તો એ પ્રોસેસ છે, એ જબરજસ્ત પ્રોસેસ છે. પણ આપણે જ્ઞાનથી આ વસ્તુને કોઈ દિવસ વિચારી નથી. પણ એ જન્મનું એક દુઃખ છે અને બીજું મૃત્યુ. ભવ સંભવ ભયહારી. આનો ભય બધાના ઉપર છે. એટલે એમ કે મૃત્યુ સમય છે એ ભગવાને વચનામૃતમાં કીધું કે મૃત્યુ સમય છે એ સમુદ્ર તરવા જેવો છે. એ વખતે બધાને ભગવાનની મૂર્તિરૂપી વહાણની જરૂર પડે છે. એટલે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું કે દુઃખ દરિયા સંસાર છે, તુમ બિન કૌન તારે, સહજાનંદ નાવ સમાન હો હમ શરણ તુમારે. એટલે એ જે દુઃખના દરિયા જેવો સંસાર છે એને તરવા માટે એકમાત્ર ભગવાનની મૂર્તિરૂપી નાવની જરૂર છે. તો આ મૃત્યુની જે આખી વાત છે, એ જીવ જે છે એ 3 દેહ અને 3 ગુણથી મુકાઈને ભગવાનના સાનિધ્યને જ્યારે પામે ત્યારે જ એને મૃત્યુનો ભય ટળે. એ સિવાય મૃત્યુનો ભય ટળતો નથી. કેમ કે મૂર્તિનો સંબંધ નથી થયો એટલે તમને મૃત્યુ સતાવાનું ને સતાવાનું જ. પણ જ્યારે ભગવાન સ્વામિનારાયણના આકારનો યોગ થાય, એની મૂર્તિની દ્રઢતા થાય, ત્યારે જ્યારે અંત સમય જ્યારે આવે ત્યારે આપણી અંદર એક સ્પિરિટ હોય છે. કયો સ્પિરિટ? તો કે મારો ભગવાન મને લેવા આવશે. એ ભગવાનનું આપેલું વરદાન છે. એ ભગવાનને લેવા આવવાનું આપણને વચન આપેલું છે. પણ કોને લેવા આવે? કે જેને એનો દ્રઢ આશ્રય હોય, જેને એની મૂર્તિનું અનુસંધાન રાખ્યું હોય, જેને એની મૂર્તિનું ધ્યાન કર્યું હોય, એને લેવા આવે છે. એટલે મુક્તાનંદ સ્વામીએ ભગવાનને પૂછ્યું, અંતે યા મતિ સા ગતિ. એનો અર્થ શું થાય? તો શ્રીજી મહારાજે એનો જવાબ આપ્યો કે જેવી હમણાં મતિ છે
એવી અંત્યગતિ થાય છે. એટલે જેવું અત્યારે વર્તમાન કાળમાં આપણે ભગવાનના સ્વરૂપનું અનુસંધાન રાખીએ એટલો જ આપણને અંત સમયે મૃત્યુનો ભય ઓછો થશે. નહીં તો મૃત્યુ આપણને સતાવવાનું, મૃત્યુના ભયથી જો બચવું હોય તો એક ભગવાનની મૂર્તિનો અનુસંધાનનો આગ્રહ એ જ આપણને મૃત્યુના ભયથી બચાવનારું છે. તો એક એક વાક્યની અંદર પ્રેમાનંદ સ્વામી આપણને ભગવાનની મૂર્તિમાં સ્થિર કરે છે. અને આ એક એક શબ્દને આપણે ખોલીએ તો જ આપણને સાચું સુખ ક્યાં છે અને દુઃખ માત્રનું નિવારણ ક્યાં થાય છે એની એક અનુભૂતિ થાય છે. સ્વામી આગળ કહે છે, નિરખે નેહ સહિત સ્વામિનારાયણ ઇતર વાસના ટારી. બહુ સમજણપૂર્વકના શબ્દો એમણે ગોઠવેલા છે. અહીંયા નિરખવું શબ્દ મૂક્યો છે, જોવું શબ્દ નથી. જેમ કોઈક મર્ડર થાય ત્યાં આગળ બધા એવરેજ લોકો જતા હોય છે, બધા જોયા આવે કે એનું મર્ડર થઈ ગયું, મર્ડર કરનાર જતો રહ્યો, એ બધા જોઈને બીક લાગીને પાછા જાય છે. પણ જે સીબીઆઈના માણસો આવે એનું નિરીક્ષણ કરે છે, એ નિરખે છે વસ્તુને. માત્ર એની આંખો નથી જતી, આંખની સાથે એની મન જાય છે, એની બુદ્ધિ જાય છે, એનું ચિત્ત જાય છે અને એનો જીવ એની અંદર જોડાય છે. આ જે પ્રોસેસ થાય છે એને નિરખવું શબ્દ કહેવાય છે, નિરીક્ષણ. તો નિરીક્ષણ જે છે ભગવાનની મૂર્તિને નિરખવાની વાત કરે છે. આપણે જસ્ટ કેઝ્યુઅલ જોઈને આવીએ છીએ, ભગવાનનું દર્શન કરવા જ્યારે જઈએ છીએ આપણે મંદિરની અંદર તો આપણી ફાસ્ટ ફોરવર્ડ ઉપર જ આંગળી હોય છે. આપણે થોડોક સમય માટે પણ ભગવાનની મૂર્તિ સામે ઊભો રહેવા માટે આપણી તૈયારી નથી. તો નિરીક્ષણની તો વાત જ ક્યાં આવે? તો જે નિરખવું શબ્દ મૂક્યો, પ્રેમાનંદ સ્વામીએ શ્રીજી મહારાજના સ્વરૂપને કેટલું નિરખ્યું છે એ જોઈએ, તેનું વર્ણન વાંચીએ તો ખબર પડે. એને આખા કેટલા તિલ હતા મહારાજના શરીર પર એ લખ્યા છે. ચોટલીની નીચે શ્રીજી મહારાજની જે શિખા એની નીચે પણ કેટલા તિલ છે એ પણ પ્રેમાનંદ સ્વામી લખેલું છે. એ કેમ થયું? તો કે એક નિરીક્ષણનું એક રિઝલ્ટ છે. એ પ્રેમાનંદ સ્વામીએ જે નિરખીને વંદુના પદ જે બોલ્યા શ્રીજી મહારાજ સામે, તો સ્વયં શ્રીજી મહારાજને કહેવું પડ્યું કે આવી રીતનું જેને મારી મૂર્તિનું અનુસંધાન રહે એવા સંતને જન્મ આપનાર મા બાપને ધન્યવાદ છે. એને ફરીથી જન્મ મરણમાં આવવું પડે નહીં, ગર્ભવાસમાં આવવું ના પડે, એને તો અમે પ્રણામ કરીએ છીએ. આવું પ્રેમાનંદ સ્વામીના પદ માટે ભગવાન સ્વામિનારાયણને બોલવું પડે. પુરુષોત્તમ નારાયણને આવું એસ્યોરન્સ આપ્યું. કેમ? કે એને નિરખેલી છે મૂર્તિને. એમ ભગવાન સ્વામિનારાયણના આકારને આપણે નિરખીએ ત્યારે એ નિરખવાની જે પ્રોસેસ, જેમ મેં કીધું કે મર્ડર જે છે એને જ્યારે સીબીઆઈનો એજન્ટ આવે એનું નિરીક્ષણ કરે, એનું પરીક્ષણ કરે, પછી એક સિગરેટનું મામૂલી ઠૂઠું હોય એના ઉપરથી આખું મર્ડર પકડી નાખે, કાં તો એક નાનો કાપડનો પીસ હોય એના પરથી મર્ડર પકડે, પણ એ નિરીક્ષણનું પરિણામ છે.